નોડલ ઓફિસર હોય એમના આરોપી બનાવવાના. આ મુજબનો પરિપત્ર છે 10/5/2019 નો. તેમજ 11/7/2019 નો પંચાયત ગ્રામ ગૃહ વિભાગનો પણ પરિપત્ર છે નોડલ ઓફિસર તરીકેનો. એટલે નોડલ ઓફિસર તરીકે જે તે જવાબદાર અધિકારી હોય નિયુક્ત કરેલા હોય એની સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો. આ પ્રકારના રાજ્ય સરકારના ઠરાવો છે. રાજ્ય સરકારે આ ઠરાવો કર્યા છે એ હાઈકોર્ટની અંદર સોગંદનામા તરીકે વારંવાર રજૂ કર્યા છે. અને આ માણસો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ A.J. દેસાઈ સાહેબ 1/5/2023 નો એક ઓર્ડર કરેલો છે કે હવે પછી આ રાજ્ય સરકારના ઠરાવો પ્રમાણે કોઈ પણ નગરપાલિકા. પરસોત્તમભાઈ, અમદાવાદમાં કેવી હાલત છે? કેટલા લોકો અત્યારે ગટરની અંદર ફિઝિકલી કોઈ પણ જાતના બીજા સાધનો વગર ઉતરીને કામ કરતા હોય, હાથથી કામ કરતા હોય, મોજા વગર કામ કરતા હોય, ગ્લોવ્સ વગર કામ કરતા હોય કે બીજા પણ સલામતીના સાધનો વગર કામ કરતા હોય, એવા કેટલા કર્મચારીઓ હશે અંદાજે, પરસોત્તમભાઈ? અમદાવાદમાં જો અમદાવાદ મહાનગરપાલિકાને જોઈએ તો અમદાવાદનું જ આ દ્રશ્ય છે કે જે હાથથી જે ગટર સાફ કરી રહ્યા છે, હાથથી જુઓ તમે, એ જ જુઓ. અને એને પેલા સાંભળી લઈ પરસોત્તમભાઈ, પછી તમે આ વાત કરજો. પેલા એમને સાંભળી લઈ. આ વોર્ડના AESC આ ગટરનું પાણી ખાલી કરાવડાવે છે.